તંદુરસ્તીનો ખજાનો જવ. માશાઅલ્લાહ લા હૌલ વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીલ અઝીમ. હસ્બુનલ્લાહ નિઅમલ વકીલ નિઅમલ મૌલા નિઅમન નસીર. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. अल्लाहुम्मा कुल्ले वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाइहि फी हादिस साते व फी कुल्ले साआ वलियन व हाफिज़न व काइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़क तवआ व तुमत्तिअहु फ़ीहा तवीला. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्लाहुम्मा अखरिजनी मिन ज़ुलुमातिल वहम व अकरिमनी बिनूरिल फ़हम. अल्लाहुम्मा अफ़्तह अलैना अब्वाब रहमतिक वंशुर अलैना खज़ाइन उलूमिक बिरहमतिक या अरहमर राहिमीन. रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली. या रब्ब ज़हरा बिहक़्क़ि ज़हरा इस्व सद्रि ज़हरा बिजुहूरिल हुज्जा. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद. बिस्मिल्लाहिर रहमानिर रहीम. या रब्ब मुहम्मद अज्जिल फ़रज आलि मुहम्मद सलवात. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम. તમામ તારીફ હમ્દ અને સતાઈસને લાયક એ વહદહુ લા શરીક છે, જેની તૌફીક થકી, જેના એહસાન થકી, જેના ફઝલ થકી, જેની મહેરબાનીઓના વરસતા વરસાદમાં અઝીઝો આપણે જવની ફઝીલતનો દર્સ શરૂ કરી રહ્યા છીએ. સાચે તંદુરસ્તીનો ખજાનો જવમાં ભરેલો છે. હું કાંઈ ફઝીલત બયાન ન કરું, ફક્ત હું એટલું કહી દઉં કે જવને ઘઉં પર એટલી ફઝીલત છે, ઘઉંને જવ પર એટલી ફઝીલત છે જેટલી આપણા પર અહેલે બેતને છે. કહેવાનું જ ના રહ્યું અસીસો. ઘઉં અને જવની કમ્પેરિઝન ન થઈ શકે. આપણે બધા જાણીએ છીએ કે આપણા મૌલા જવ ખાતા હતા. અઝીઝો, આજનો આપણો જે દર્સ છે, આપણે કુદરતી વનસ્પતિ અને તેના ફાયદા જેનું સંકલન કરનાર ડૉક્ટર A.T. રંગવાલા છે. અઝીઝાની ગ્રામી બસ વધારે કરીને બધું એમાંથી લઈ રહી છું અને પછી ઇન્શાઅલ્લાહ અઝીઝો આપણે કોશિશ કરશું આપણી જિંદગીમાં જવને લાવવાની. સાચે જ કઈ વસ્તુમાં કામ આવે છે એ જોવા પહેલાં હું તમને કહું કે જવનું શું શું બની શકે. જવની રોટલી બની શકે, જવની રાબ બની શકે, જવની ખાખરી બની શકે, જવના ખાખરા બની શકે, જવનો સત્તુ બની શકે, જવનો કેક બની શકે, જવની ખીર બની શકે, જવનો સૂપ બની શકે, જવનું પાણી બની શકે. અઝીઝો, એટલી બધી વસ્તુ જવની બને છે. ઇન્શાઅલ્લાહ આપણે જોતા રહીશું કે કઈ વસ્તુની શું ફઝીલત છે. આ કિતાબમાં લખ્યું છે કે રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જવ બહુ જ પસંદ હતા. જવની રોટલી, દલિયો એટલે કે રાબ, સત્તુ વગેરેનો અનેક હદીસોમાં ઉલ્લેખ મળી આવે છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયમાં સામાન્ય લોકો જવની જ રોટલી ખાતા હતા. કેટલાક જવ અને ઘઉંને મિક્સ કરીને, ભેગા કરીને ખાતા હતા. અઝીઝો, મેં જોયું એક જગ્યાએ કે એ લોકો મને કીધું કે અમે લોકો જવ અને ઘઉં મિક્સ કરીને જ રાખીએ છીએ, ઘઉંનો લોટ જ નથી રાખતા, બસ ઘઉં અને જવની રોટી બનાવી નાખીએ છીએ. અઝીઝો, આસમાની કિતાબો જબૂર, તૌરેત, ઇંજીલમાં જવનો ઉલ્લેખ આવ્યો છે. જબૂરમાં, તૌરેતમાં, ઇંજીલમાં જવનો ઉલ્લેખ 21 વાર થયો છે. અઝીઝો, જવ પણ એક ધાન્ય જ
ઘઉંની જ એક જાત છે, પરંતુ સ્વાદમાં અને દેખાવમાં ઘઉં કરતાં અલગ છે. પ્રાચીન સમયથી જવનો ઉપયોગ થતો આવ્યો છે. અનસ બિન માલિક કહે છે કે એક દરજીએ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ઘરે જમવા બોલાવ્યા. એને જવની રોટલી ગોશ્ત સાથે દૂધીનું શાક આપ્યું અને રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શોખથી જમ્યા. અઝીઝો, યુસુફ બિન અબ્દુલ્લા બિન સલામ કહે છે કે મેં રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એકવાર જવની રોટલીના ટુકડા પર ખજૂર મૂકીને ફરમાવતા જોયા કે જુઓ, આ શાક છે અને આપે ખાઈ લીધું. જવ કંઈ જેવા તેવા નથી અઝીઝો, બહુ તાકાતવાળા છે. રોમમાં જ્યારે ઓલિમ્પિક રમતો રમાતી તો રિવાજ હતો કે ખેલાડીઓને ખોરાકમાં જવની ખીર, જવનો સૂપ આપવામાં આવતો. અઝીઝો, સ્કોટલેન્ડમાં જવના ખાસ પ્રકારના કેક તૈયાર કરવામાં આવે છે. તો મરાઠા સૈનિકોને યુદ્ધ દરમિયાન જવનું સત્તુ સાકરમાં મેળવીને ખાવા માટે આપતા. બસ એ જવના સત્તુને સાકરમાં મેળવીને મુખવાસની જેમ ખાઈ લેતા. ઇસ્લામી લશ્કરમાં પણ એમ જ થતું હતું. ખૈબરની લડાઈ અને બીજી લડાઈઓમાં પણ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે જવના સત્તુ ખાતા છે. ઘણી વખત સત્તુ સાથે ખજૂર પણ ખાતા. રણમાં પ્રવાસનો થાક દૂર કરવા, યુદ્ધ માટે શક્તિ પ્રાપ્ત કરવા જવ પર ભરોસો કરી શકાય છે. અઝીઝા ને ગ્રામી, સત્તુ આવે એટલે તરત જ સવાલ આવે કે સત્તુ બનાવવાનું કેવી રીતે. કોઈનું પણ સત્તુ બનાવવાનું એટલે એને ધોવાના, સુકાવાના અને શેકી નાખવાના, પછી એને ગ્રાઇન્ડ કરી એટલે સત્તુ બની જાય. અગર ચાવલને ધોવો, સુકાવો, ગ્રાઇન્ડ કરો તો ચાવલનો સત્તુ બની ગયો. જવનો સત્તુ એટલે જવને ધોવાના, સુકાઈ દેવાના અને પછી એને પીસી નાખવાના, તો જવનો સત્તુ બની જાય. અઝીઝો, રોઝો ખોલવામાં રિસાલતમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સત્તુની પાતળી રાબનો ઉપયોગ ઘણી વખત કરતા. અઝીઝાની ગ્રામી, રિસાલતમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે જ્યારે કોઈ ફરિયાદ કરતું, ભૂખ નથી લાગતી, ખાવાનું મન નથી થતું, તો આપ જવની રાબ પીવાની સલાહ આપતા. ભૂખ ના લાગતી હોય, ખાવાનું મન ના થતું હોય તો જવની રાબ પીવાનું સલાહ આપતા. આપે ફરમાવ્યું કે એ ખુદાની કસમ, જેના કબજે કુદરતમાં મારી જાન છે, જવની રાબ તમારા પેટને એવી રીતે ધોઈને સાફ કરી દે છે જેમ તમારામાંથી કોઈ પાણીથી ચહેરાને ધોઈને સ્વચ્છ કરે છે. એવી જ રીતે અઝીઝાની ગ્રામી, જવની રાબ જ્યારે રિસાલતમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરમાં કોઈ બીમાર પડતું તો આપના ફરમાનથી ચૂલા પર રાબની તપેલી ચડાવી દેવામાં આવતી, એટલે કે બીમારને ખોરાકમાં રાબ આપવામાં આવતી. જવની રાબને અરબીમાં તલબીના કહેવામાં આવે છે. જવના લોટને દૂધમાં પકાવવામાં આવે છે, મીઠાશ માટે મધ નાખવામાં આવે છે. જવના લોટને દૂધમાં પકાવવામાં આવે છે અને તેમાં મીઠાશ માટે મધ નાખવામાં આવે છે. આ છે રાબ. હવે અઝીઝો જોઈએ કે જો બીમારને રાબ આપવામાં આવે તો એની શરીરની કમજોરી દૂર થાય છે અને બીજો ફાયદો એ છે કે રોગ સામે લડવાની પ્રતિકારક શક્તિ મળે છે. રોગ પ્રતિકારક શક્તિ એટલે કે એની ઇમ્યુનિટીમાં વધારો થાય છે. હવે એક વાત જાણીને તમને નવાઈ લાગશે કે રિસાલતમાં સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કુટુંબમાં કોઈનું મરણ થઈ જતું, બધા પુરુષો દેવા આવતા અને જ્યારે એ લોકો ઘરે પાછા ચાલ્યા જતા અને ઘરના ખાસ ઘરના લોકો જ જ્યારે બાકી રહી જતા તો રિસાલતમાં સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાબ તૈયાર કરાવતા. હવે એના પછી શરીર એક જાતનું ખાણું તૈયાર કરવામાં આવતું. હવે શરીર પર રાબ નાખવામાં આવતી, મૈયતના સગા સંબંધીઓને ખવડાવવામાં આવતું. આપ ફરમાવતા કે આ સમગ્ર દુઃખો માટે અક્ષીર છે અને દિલમાંથી રંજો ગમનો બોજ હલકો કરી નાખે છે. હવે આ શરીર શું છે એ અત્યારે મારી પાસે જે કિતાબ છે એમાં નથી લખ્યું એટલે મેં પણ બયાન નથી કર્યું, પણ તમને કદાચ ખ્યાલ આવે કે આ શરીર શું છે તો તમને કામ લાગે. રિસાલતમાં આપને ખાવામાં શરીર બહુ પસંદ હતું અને કહેતા કે બીમાર માટે રાબથી વધારે સારી કોઈ ચીજ ન હતી. જવના સત્તુ સાથે તેમાં મધ પણ નાખતા હતા અને વારંવાર તે ખાલી પેટે આપવાનું પસંદ કરતા હતા.
છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે ટીબીના રોગી માટે ચોખા અને જવની રોટલીથી બહેતર કોઈ ખોરાક નથી. ઇમામ રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે કે જવની રોટલી યા જવની કોઈ પણ વાનગી પૈગંબરો અને નેક લોકો માટે શક્તિનો ખોરાક છે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જવની રોટલીની વિશેષતા માટે ફરમાવે છે કે જવની રોટલીની વિશેષતા ઘઉંની રોટલી પર એવી છે જેમ અમારી અહેલે બેતની ફઝીલત બીજા લોકો પર છે. એક પણ નબી એવા નથી થયા કે જેમણે જવની રોટલી માટે દુઆ ન કરી હોય. જે કોઈ જવની રોટલી ખાશે એના પેટમાં દુખાવો બાકી નહીં રહે. આયુર્વેદિક પણ અઝીઝાની ગ્રામી જવની ઘણી બધી ફઝીલત બયાન કરી છે આયુર્વેદે, જેમાં કહે છે કે આયુર્વેદના મત મુજબ જવ મધુર છે, શીતલ છે, તુરા છે, કફ અને પિત્તને હરનાર છે, એટલે કે એને ખતમ કરવાવાળા છે, કફ અને પિત્તને. ઘણું બધું લખ્યું છે અઝીઝાની ગ્રામી આયુર્વેદે પણ. અને જવને તાકાતવાળા બતાવ્યા છે, કફ દૂર કરનાર બતાવ્યા છે, અને પેશાબના પ્રોબ્લેમને દૂર કરવાવાળા બતાવ્યા છે, સોજા દૂર કરે છે, લીવર અને બરોળ વગેરેમાં ઉપયોગી છે. એવી રીતે સુશ્રુતે લખ્યું છે કે જવ સ્થૂન વિલેખન છે, એટલે કે મેદને એટલે કે ચરબીને ખોતરીને બહાર કાઢે છે. અને એથી આયુર્વેદ કહે છે કે બેઠાડું જીવન જીવનારા લોકો માટે જવ બેસ્ટ છે, ઉત્તમોત્તમ છે. મેદને લઈને હૃદયરોગ, ઊંચું લોહીનું દબાણ, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ વગેરેથી પીડાતા લોકો માટે જવનો ખોરાક અપનાવવા જેવો છે. વળી જવ પેશાબ સાફ લાવે છે, પેશાબના રોગો મટાડે છે. પથરીના રોગીએ કાયમ જવનું પાણી પીવું જોઈએ. જે લોકોને ઘડી ઘડી પથરી થઈ જાય એને જવનું પાણી પીવું જોઈએ. જવનું પાણી પીવાથી, બાર્લી વોટર પીવાથી પથરી તૂટીને નીકળી જાય છે અને બીજી પથરી બનતી પણ નથી. હવે અઝીઝો, બધાનો એક સવાલ હોય છે કે બાર્લી વોટર બનાવવું કેવી રીતે? તો જવને ખાંડી નાખવાના અને ઉપરના બરછટ ફોતરા કાઢીને એને 4 ગણા પાણીમાં ઉકાળવાના. એટલે 1 કપ તમે જવ લો તો 4 કપ પાણી લેવાનું, પછી એને ઉકાળવાનું. 4-5 ઉભરા આવે એટલે એને ઉતારીને 1 કલાક ઢાંકી દેવાનું. પછી એને ગાળી લેવાનું. આ બાર્લી વોટર તૈયાર થઈ. લીંબુનો રસ, ગ્લુકોઝ જે પણ નાખીને આપણે પી શકીએ છીએ. અઝીઝાની ગ્રામી, આ થોડું હાર્ડ લાગે અગર કે ખાંડીને જવના ફોતરા અલગ કાઢવાનું, તો તૈયાર મળતા હોય છે જવના ફોતરા કાઢેલા જવ, અને એ ઇઝી પડી જાય. એમાં પછી ફક્ત તમને જવને 4 ગણા પાણીમાં ઉકાળવાનું જ રહે. 4-5 ઉભરા આવે એટલે ઉતારીને 1 કલાક ફક્ત ઢાંકવાનું રહે. સૌથી મહત્ત્વની વાત કે ઇલ્મ હાસિલ કરવા કરતાં અમલનું મહત્ત્વ વધારે છે. એ હકીકત છે કે ઇલ્મ હાસિલ કરશું તો અમલ કરશું, પણ એવા ઇલ્મનો ફાયદો નથી હોતો કે જેના પછી આપણે અમલ ન કરીએ. મોટાભાગના લોકોને બસ એક જ વાત હોય છે કે જવની રોટલી કડક હોય છે. અઝીઝાની ગ્રામી, સાચે લોકોનું, જે લોકો ખરેખર ખાવા લાગ્યા છે એ લોકો કહે છે અમે ગરમ પાણીથી લોટ બાંધીએ છીએ, થોડી વાર રહેવા દઈએ છીએ, રોટલી નરમ બને છે. અને એની ફઝીલત જ્યારે આપણે જોઈએ છે ત્યારે ખરેખર આપણે શોખ રાખીએ કે આપણી તંદુરસ્તીનો, કેમ કે એક તંદુરસ્તી અઝીઝાની ગ્રામી હજારો નેમતની વાત છે, કે એક તંદુરસ્તી 1000 નેમત, પણ હું કહું છું કે અગણિત નેમત છે. અને ખરેખર જે લોકોના બોડી વધી રહ્યા છે, જે લોકોને ઇમ્યુનિટી જોઈએ છે, જે લોકોની તાકાત જોઈએ છે, બધી રીતે જવ વધારે ફાયદાકારક છે. તો આપણે દુઆ કરીએ કે પરવરદિગાર આલમ એની આવી અનમોલ નેમતનો આપણને ફાયદો પાડવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર બે હક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ આપણા ગુનાહી કબીરા સગીરાને માફ કરીને અનેક ગણી નેકીઓમાં તબદીલ કરી દે. ربنا تقبل منا إنك أنت السميع العليم سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين اللهم صل على محمد وآل محمد وأجل فرجه. منتظران امام زمانہ عجل اللہ تعالی فرجو شریف. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. તમામ તારીફને લાયક એ વહદહુ લા શરીક છે, જે આલમીનનો પાળવાવાળો છે, જે રહેમાન અને રહીમ છે, જે કયામતના દિવસનો માલિક છે.
અઝીઝો અલ્લાહની તૌફીક થકી, એની મદદ થકી, એનો કરમ છે કે આજે આપણે જન્નતના એક મેવાનો જિક્ર કરશું, જેનો કુરાનમાં 3 વખત ઉલ્લેખ થયો છે. અઝીઝો, છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે ફ્રૂટ્સની 120 જાત છે, 120 જાતના અને રંગના ફળ છે. એ બધા ફળનો આ સરદાર છે. તમે સમજી ગયા હશો કે ફળોનો સરદાર દાડમની હું વાત કરી રહી છું. દાડમનો ઉલ્લેખ કુરાનમાં 3 વખત થયો છે. નંબર 1 સૂર્ય અનામ આયત નંબર 100માં, ફરી સૂર્ય અનામમાં આયત નંબર 142માં અને સૂર્ય રહેમાન આયત નંબર 68 એટલે કે 68માં. ગુજરાતીમાં તો આપણે દાડમ કહીએ છીએ, પરંતુ ઉર્દુ, પંજાબી, ફારસી અને હિન્દીમાં એને અનાર કહેવામાં આવે છે. અઝીઝા નિગ્રામી, અંગ્રેજીમાં આપણે દાડમને પોમેગ્રેનેટ અને અરબીમાં રૂમાન કહીએ છીએ. આપણે જોઈએ કે દાડમ અઝીઝા નિગ્રામી બધા જ પસંદ કરતા હોય છે. કોઈને તમે એમ કહેતા નહીં સાંભળો કે મને દાડમ નથી ભાવતું. અઝીઝો, મોલાએ કાયનાત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે દાડમને તેની અંદરના દાણાઓ વચ્ચેના પાતળા પડદા સાથે ખાવા જોઈએ. અને મોલા દાડમને તેની અંદરના દાણા વચ્ચેના પાતળા પડ સાથે ખાતા હતા અને ફરમાવતા કે દાડમને તેના અંદરના પડદા સાથે ખાઓ. અને એનો ફાયદો બતાવતા મૌલા ફરમાવતા કે એ પેટને સાફ કરે છે. અલ્લાહુ અકબર. મોટાભાગના લોકો દાડમ વચ્ચેના આ પાતળા પડદાને ફેંકી દેતા હોય છે, પરંતુ આ પેટની ઉત્તમ દવા છે. અને એક વખત એની સાથે ખાવાની આદત પડી જશે. થોડા તુરા લાગતા હોય છે, પણ તમે દાડમના દાણા સાથે એને ખાતા જાઓ તો પછી હંમેશા તમે ખાતા રહેશો. તમને એમ નહીં લાગે કે આ કંઈક મજા નથી આવતી. એકવાર આદત પાડો. આટલી સારી વસ્તુને ફેંકી ના દેવી જોઈએ. એનો એક એક દાણો, મૌલાએ કાયનાત કહે છે કે દાડમનો એક એક દાણો પેટમાં જઈને દિલને રાહત આપશે અને દિલને રોશન કરશે અને 40 દિવસ સુધી એ શૈતાનના વસવસાથી દૂર રહેશે. અલ્લાહુ અકબર. દાડમ તો જન્નતના ફળોમાંથી છે. ઇમામ જાફર સ્વાદિક અલૈહિસ્સલામ સાદિક આલે મોહમ્મદ ફરમાવે છે, જે કોઈ સૂતા પહેલા દાડમ ખાશે તો એ સવાર સુધી સલામત રહેશે. હારિસ બિન મુગીરા કહે છે, મને એકવાર છાતી પર ભાર જેવું લાગ્યું અને અપચો થયો. મેં ઇમામે જાફરે સ્વાદિક અલૈહિસ્સલામને મારા અપચાની અને છાતી પર ભારની ફરિયાદ કરી. આપે મને ફરમાવ્યું કે મીઠું દાડમ એના પડદા સાથે ખાઓ, કેમ કે તે પેટ માટે લાભદાયક છે અને અપચો દૂર કરીને તે ખોરાકને પચાવશે. આપ અલૈહિસ્સલામના ફરમાવ્યા મુજબ દાડમને તેના પડદા સાથે ખાવાથી હોજરી સાફ થાય છે, યાદ શક્તિમાં વધારો થાય છે, દાડમ લોહીને શુદ્ધ કરે છે, શરીરની નસો અને સ્નાયુઓને મજબૂત બનાવે છે, કબજિયાત દૂર કરીને પાચન શક્તિ વધારે છે, દાડમથી અવાજ સુધરે છે, દાડમ ચહેરાને સુંદર અને લોહીને શુદ્ધ કરે છે અને પેટના કીડાનો નાશ કરે છે. એક હદીસ સે માસૂમ. કેટલા બધા દાડમના ફાયદા. પડદા સાથે ખાવશો તો હોજરી સાફ થશે, યાદદાસ્તમાં વધારો થશે, લોહી શુદ્ધ થશે, શરીરની નસોને સ્નાયુ મજબૂત થશે, કબજિયાત દૂર થશે, પાચન શક્તિ વધશે, અવાજ સુધરશે, ચહેરો સુંદર થશે અને પેટના કીડા નાશ પામશે. અલ્લાહુ અકબર. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બાળકોને દાડમ ખવડાવવાની સલાહ આપી છે. બાળકોને અગર દાડમ ખવડાવવામાં આવે તો બાળક જલ્દી યુવાન બને છે. ઇબ્ને સીના લખે છે કે દાડમની ડાળી જે જગ્યાએ મૂકવામાં આવે છે અથવા એને બાળીને ધુમાડો કરવામાં આવે તો ત્યાં સાપ કે કીડા આવતા નથી. તેથી જ ઘણા પક્ષીઓ પોતાના માળા દાડમના વૃક્ષ પર બાંધે છે કે જેથી કીડા વગેરે તેનાથી દૂર રહે. અઝીઝાને ગ્રામી, દાડમમાં ખનિજ તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, લો, સોડિયમ, પોટેશિયમ, કોપર, સલ્ફર, વિટામિન બી અને સી છે. દાડમમાં 3 જાત છે. મીઠા પણ હોય છે દાડમ, ખાટા મીઠા પણ હોય છે અને ખાટા પણ હોય છે. મીઠા દાડમ તૃપ્તિકારક હોય છે.
આયુર્વેદ પ્રમાણે એ ધાતુવર્ધક, સ્નિગ્ધ, શક્તિદાયક અને પાચક હોય છે. પિત્ત, કફ અને વાયુ આ બધા માટે ફાયદો છે દાડમમાં. અને અઝીઝાની ગ્રામી હૃદય રોગ, મોઢાના રોગ, ગળાના રોગ માટે દાડમ ફાયદાકારક. આયુર્વેદ ત્રણેય વસ્તુ હૃદય રોગ માટે, મોઢાના રોગ માટે અને ગળાના રોગ માટે ફાયદાકારક ગણે છે. અઝીઝાની ગ્રામી જે ખાટા મીઠા દાડમ હોય છે એ વાયુ અને પિત્તનો નાશ કરે છે, પરંતુ જે ખાટા દાડમ હોય છે એ પિત્તકારક તથા રક્તપિત્ત કરનારા છે અને વાયુનો નાશ કરે છે. આપણે જોઈએ કે દાડમ છે ઉલટીને પણ રોકવાવાળું છે, રુચિ ઉત્પન્ન કરવાવાળું છે. જમવાની રુચિ ન થતી હોય તો દાડમ ખાવાથી રુચિ ઉત્પન્ન થશે. આપણે જોઈએ મોલાએ કાયનાત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે દાડમમાં જન્નતનો એક દાણો છે, થી દાણો પડી જાય તો એને વીણીને ખાઈ લો. આપ હંમેશા દાડમ એકલા ખાતા હતા અને દાણો પડી જાય તો એને ઉઠાવી લેતા હતા. કોઈ પણ ફળમાં કે કોઈ પણ વસ્તુમાં એવું નહીં મળે કે એકલા ખાઓ, પણ દાડમ માટે મળે છે કે દાડમ આખું ખાઓ બધા. છઠ્ઠા ઇમામે જાફર સ્વાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે 4 ચીજો સ્વભાવમાં સમતોલપણું લાવે છે અને એમાં દાડમનો સમાવેશ છે 4 વસ્તુમાં. ઇમામ અલી રઝા અલૈહિસ્સલામે પણ દાડમમાં જન્નતનો એક દાણો હોવાનું ફરમાવેલું છે. અઝીઝાની ગ્રામી આયુર્વેદે તો દાડમના અનહદ ફાયદા લખ્યા છે, એટલે સુધી કે દાડમનો રસ, એની છાલ, એના મૂળ બધાના ફાયદા લખેલા છે. અને દાડમનીથી કેટલી બધી વસ્તુ એ લોકો બનાવે છે કે દાખલા તરીકે અનારદાણા ચૂર્ણ અને બધું. પરવરદિગાર આલમ આપણને દાડમનો ઉપયોગ કરવાની તૌફીક અતા ફરમાવે. અઝીઝાની ગ્રામી ખાસ કરીને આપણા મઝહબમાં દાડમને જુમ્માના દિવસે ખાવાની ખૂબ જ ફઝીલત બયાન થઈ છે અને મફાતુલ જીનાનમાં પણ આ ફઝીલત છે. અગર કોઈ અઝીઝાની ગ્રામી રાત્રે દાડમ ખાશે તો સવાર સુધી એને જાન અને જિસ્મમાં સલામતી રહેશે. અગર કોઈ જુમાના દિવસે નાસ્તાના અનાર ખાશે 40 દિવસ સુધી એનું દિલ નૂરાની રહેશે. અલ્લાહ અકબર. અગર કોઈ નાસ્તામાં જુમ્માના દિવસે અનાર ખાશે, દાડમ ખાશે 40 દિવસ સુધી એનું દિલ નૂરાની રહેશે. દિલ નૂરાની રહે તો ગુનાહથી પરહેઝ કરશે અને યકીનન ગુનાહથી પરહેઝ કરવાવાળો ઇન્શાઅલ્લાહ જન્નતનો હકદાર થશે. અઝીઝાની ગ્રામી આપણને એક વાક્યો મળે છે કે જ્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહી વસલ્લમ વિદાય થાય છે, પોતાના પદરે બુજુર્ગવારના ઘરેથી શાદી કરીને જ્યારે રૂખસતી થાય છે, રિસાલત માં બી કીધું તું બેટા ફાતિમા અલી પાસે કોઈ ખ્વાહિશ ન કરજો. અને આપ જાણો છો પૂરી જિંદગી મારી શહેઝાદી કૌનેન ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહી વસલ્લમે પોતાના શોહર પાસે કોઈ વસ્તુની ખ્વાહિશ ન કરી. બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહી વસલ્લમ તાવમાં હતા અને મૌલાએ કાયનાત પહોંચી રહ્યા છે. બીબી તમને કંઈ ખાવાની ઈચ્છા છે? જવાબ ન આપ્યો. અઝીઝાની ગ્રામી કાંઈ ન કહ્યું. જ્યારે ઇસરાર વધ્યો અને જ્યારે પોતાના હકનો વાસ્તો આપ્યો ત્યારે ફાતિમા ઝહરાએ કહ્યું, અગર થઈ શકે તો અનાર ખાવાની ઈચ્છા છે. અલ્લાહ અકબર. જન્નતની શહેઝાદીએ પહેલી વાર અલી અલૈહિસ્સલામ પાસે કંઈ માંગ્યું છે, પણ એ વખતે અઝીઝો દાડમની સિઝન ન હતી. પૂરી વાતનો ખુલાસો એ કે કોઈએ કહ્યું કે શમૂન યહૂદી પાસે દાડમ છે. જ્યારે ત્યાં ગયા તો ત્યાં દાડમ ખતમ થઈ ગયા હતા, પરંતુ શમૂન યહૂદીની જે વાઈફ હતી એની પાસે દાડમ હતા, એણે છુપાવીને રાખ્યા હતા. મૌલાએ દાડમ લઈને આવતા હતા. અઝીઝાની ગ્રામી અને રસ્તામાં એક શખ્સને જોયો અને જ્યારે એની ખબર અંતર પૂછ્યા તો એને કહ્યું, હું 5 દિવસથી આવી કમજોરીની હાલતમાં અહીં પડું છું. ઘણા લોકો આવીને ગયા પણ કોઈએ મારી ખબર નથી લીધી. તમે જ્યારે મને પૂછો છો તો હું કહું છું કે મને દાડમ ખાવાનું મન થયું છે. બતાવો મારા મૌલા શું કરે. શું મુશ્કિલ કુશા પાસે કોઈએ હાજત માંગી હોય અને પૂરી ન થયું ક્યારે થયું છે કે મુશ્કિલ કુશાએ કોઈની મુશ્કિલ હલ ન કરી હોય? અઝીઝાની ગ્રામી
દુશ્મનને પણ નારાજ ન કરવાવાળા મારા મોલા કેવી રીતે કહે કે આ એક જ દાડમ છે, આ ફાતિમા માટે છે અને જિંદગીમાં પહેલી વાર બીબી મારા પાસે કંઈ માંગ્યું છે. અઝીઝો, એક તરફ કુરાન કહી રહ્યું છે वो अम्मसाइला फला तनहर, सवाल करनाने धुतकारी नहीं काढजे. सूरे वस्सुहा आयत 1. અઝીઝાની ગ્રામી શું કહે? પણ અઝીઝો, મારા મોલા મુશ્કિલ કુશા એક વખત એ દાડમમાંથી અડધું દાડમ એને આપે છે, પણ એ ધરાતો નથી, આખું દાડમ એ ખાઈ જાય છે. અઝીઝાની ગ્રામી, રસૂલ ઇસ્લામે કહ્યું છે કે કોઈ પણ માંગનારને પાછો ન વાળજો, ભલે સવારી પર બેસીને આવે. આપે દાડમ તો આપી દીધું, એને તો ઘણું સારું લાગ્યું. મોલા હવે ઘરે આવી રહ્યા છે. ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહિ વસલ્લમને શું જવાબ આપશે? અઝીઝાની ગ્રામી, પરંતુ અલગ બે રિવાયત છે. આપણે એક રિવાયત જોઈએ કે જ્યારે મૌલા અમીરુલ મોમિનીન અલ ઇસ્લામ પહોંચે છે અને અઝીઝાની ગ્રામી જનાબે સલમાને મોહમ્મદી આવી જાય છે. સલમાને મોહમ્મદી એક થાળ લઈને આવ્યા હતા જેના પર મોટો રૂમાલ ઢાંકેલો હતો અને આવીને આપની પાસે આ થાળ મૂકે છે. અમીરુલ મોમિનીન પૂછે છે કે આ ક્યાંથી લાવ્યા? સલમાને મોહમ્મદી જવાબ આપે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી આપને હદિયો છે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કપડું હટાવ્યું, જોયું 9 દાડમ છે. આપે ફરમાવ્યું જો આ હદિયો મારા માટે હોય તો 10 હોવા જોઈએ, કેમ કે ખુદાવંદે આલમ ફરમાવે છે સૂરે અનામ આયત નંબર 160 મન જા બિલ હસનતે ફલહુ અસરા અમસાલિહા, જે એક નેકી કરશે તેના માટે તેના જેવો 10 ગણો છે. મેં એક દાડમ આપ્યું છે, 10 દાડમ આવવા જોઈએ. જનાબે સલમાને મોહમ્મદી હસવા લાગ્યા. પોતાના પાસેથી એક દાડમ કાઢીને થાળમાં મૂક્યો અને બોલ્યા, ખુદાની કસમ, દાડમ 10 જ હતા. હું આપનો ફઝલ, આપની શાન જાણવા માંગતો હતો, તેથી આમ કર્યું. અઝીઝાની ગ્રામી, આપ નાનકડા વાક્યાથી આપણને ઘણા દર્શ મળ્યા. ખુદા એને લેવાની તૌફીક અતા ફરમાવે અને આ માસૂમ જોડીના સદકામાં ખુદા હર એકને સાચી મોહબ્બત આપે, જે બિન બ્યાહી દીકરા દીકરી છે એમના ચહેરાના ફૂલ ખીલાવી દે. પરવદિગાર આલમ, તને મોહમ્મદ અને આલે મોહમ્મદનો વાસ્તો આપીને અમે સવાલ કરીએ છીએ, તારી આખરી હુજ્જત ઇમામે ઝમાનાના ઝુહુરમાં તાજીલ ફરમાવો, એમનો હક અદા કરવામાં, એમની ઇતાત કરવામાં, એમની નાફરમાનીથી બચવા માટે સખ્ત મહેનત કરવાની તૌફીક આપ. જ્યાં જ્યાં આવાજ પહોંચી રહ્યો છે પરવદિગાર, અમને જે ઇલ્મ હાસિલ થઈ રહ્યું છે એના પર અમલની તૌફીક આપીને અમારા પર અહેસાન કર. તમામની દિલી તમન્નાઓને बेहक के मोहम्मद वाले मोहम्मद कबूल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. सुबहान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून वस्सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन बिरहमतिका या अरहमर राहिमीन. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वज्जिल फरजहुम.